હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આપણે તો સવાર પડતી છે અને આ બાજુ તો જુઓ કાલનો સાહેબ તરકો નહીં નીકળ્યો. તરકો આજે નહીં કરે કે નહીં નીકળે દીધા હે વાદર હસ તો કાલો નહીં શું કરો? ચા બનાવો કે ચા પીધા આગળ મગજ ફ્રેશ લાગતું નહીં. ચા બનાવી દે. ચા પી એવું સતા નહીં આજ મારે તરકો જ નથી. ચા બને છે? બની જી ચા? તો કહીશ ચા તો આપણે બની ગઈ હે. ચા પી લઈએ. તો કહીશ આપણે તો ચા બા પી લીધી છે. વાસણ ઘસાશે ગઈ જો વાસણ ગોદરી લઈને બેઠો તો આપણો પોણી હે કે પૂરું થઈ ગયું? જોઈ આવું હેડો, લાઈટ હોય તો ચાલુ કરીએ. તો બસ ચલો આપણે મોટર ચાલુ કરી આવીએ. લાઈટ હોય તો ચાલુ થાય કે નહીં થાય. તો બસ આપણે તો મોટર ચાલુ કરવા હસીએ. લાઈટ સકરની જોઈએ પહેલાં. બસ આપણે મોટર ચાલુ કરી દીધા. પાણી ભરાય છે, પીવાનું પાણી ભરે છે ને ટોકી ભરાય છે. ભરાઈ ગયું પીવાનું પાણી? પાણી ભરાઈ ગયું પીવાનું? નક પાછું વાર તાર લાઈટ જતું રહે તો પાછું મુશ્કેલી થાય. તો કહીશ આપણે તે નીકળે ખેતરમાં. આ બાજુ આ છત્રી લઈને તૈયાર થઈ જાય. જો ઓગું આવી છે. ઓગું આવ્યું છે નહીં, ઓગા પોણી આવ્યું. કહીશ ચલો આપણે ખેતરમાં જઈએ ને જોઈએ ઓગામ જેટલું પાણી આવ્યું છે. તો કહીશ આપણે તો ખેતરમાં આવી જાય અહીંયા. બસ તો એટલે આપણે તો આ ઘણો વાત પડે એમ કહેતા ના ઓગામાં તે જેટલું પાણી ચકડેમાં થોડું જ પાણી. હા હા બધા કહેતા કે ઓગું આવી ગયું તાર પોપટ થઈ ગયો. વાંચો કશું નથી. હા બાકી ખેડ્યા વગર હાથ રહે પછી શેરી બેરિંગ કોઈ કરી શું કરવાનું. ખીરી બેન જોઈએ હતા તો કોઈ પ્લાન કર્યો નથી, પણ જોઈએ જે વવાય વાહ. પાણી ફૂલ આવ્યું એમ કે આ પાણી જ નહીં ના પાણી જ નહીં. આ બેઠા બધા પેલા જોવા તો કોથરા ગલાઈ જાય. તમે બે હેરન હોય તાન બે જણ બધી હો કાઠું એમ તો ચાંદ બતો તો દોયડીઓ મારીને બધી ને તો રહવાસ એમ તો નીવડ ના કાઠું બધી હે ને એમ તો બે કાગળ ડબલ કરી નાખ્યા હે ને એટલે રહી જાય. તૈયાર થઈ જાવ પછી કાલે જવાનું હોજે. હા ગાવા હારું એ થઈને નીકળજો એટલે જવું બધો હાથિયાથી. ઓનું કોઈ નક્કી નહીં. આ તો ઘડીક માઈ જાય ને. અમને આ બાજુ ચા બનાવી છે. ચા પીવું હું માંડીને બે માડી ચા મારું બાજુ લાગ્યું કમ્પ્લીટ. કમ્પ્લીટ બની ચા? કમ્પ્લીટ બની. તો કઈ છે આપણે ચા પી લઈએ. એટલા બધા ચા કઈ લેજો વિકામો
વીકો કો ઈકો માડી અમાર તો કે ગાઈસ વરાત આવતા આવતા એક વરગુરુ હકીએ લગ્ન ચાલુ છે આપણે તો ખરાબ વરસાદમાં વરગો ને કરે એ તો રહી જાય હતો ને મમ્મી પાસે વરગુરુ દુકાને બી ગેન નાખી કને નાખે ગલ્લો કને નાખે મેં કીધું રોહિતભાઈ નાખે આપણો નહીં કે બેટા આપણો કહેવાય કીધું આપણો છે. તો ગઈ આપણે પેલા ઘેર જવાનું છે કારણ કે રોહિતભાઈ આજે દુકાનનું ઉદઘાટન કરે છે. આપણે નવી દુકાન નાખી છે તો આપણે તો જઈએ જોઈએ. ચલો આપણે આ મોટા ભાઈ ગલ્લાનું મુહૂર્ત કરી હોય દુકાન નાખી નવી અંદર બેઠા અહીં જો તમને અંદરથી બતાવું સામાન ગોઠવી દીધો ને વાતો કરે મુહૂર્ત બધું થઈ ગયું. ના કૃષ્ણ આ પાપડી પેકેટ લઈ લેજો. દાદો ને એવા બેઠા હી માડી ને એમ કેવું લાગે માડી સારું લાગે તો આપણા દુકાનનું નવું મુહૂર્ત કરી મોટા ભાઈએ શ્રી ગણેશ કરીને અને આ બધા બેઠા હતા મુહૂર્ત હતું ત્યાં આવ્યા હતા અને કાયરી બેન જોવા જો કેવું પટલે ભરીને ખાવાનું ચાલુ. એ હું કરો હા પવન ઉપર નાખી આવા રવા દે ડબલો તો કાલે લાખમાં જો હજુ હજુ બરોબર કેટલા હારા છો થોય પણ જેવું કર્યું જો હજુ બરોબર નું તાનું બીક લાગે એવું થયું આ જારવો છે ઓલું નાહી આવે તાના ને સર નાહી આવ દે માડી ના બેઠે માડી તો વળી ના માડી કે કોલે આયુ તો મોટો પછી પોડિયા તો પોડી પાસે લાઈન મે લેલું માડી પાસે ના આવ્યો બોલો એ બોમ કઈ ના બેઠે ને પવન ફૂલાય ને બધું ભરી ગાલી બેઠી એ નીનો ઊભી આવી આ જો ચેવું કરી એકદમ કારું મજરક કરી જો આ પેલો સાપડા વાળો તો વળી આવું ની પણ એ બો ઘેર ની નહીં આવતું આમ વાવાઝોડું ચડી તો આમ વારા જેવું ચડી નથી આવો ને કોઈ દેખાતું નહીં એટલા બધા પવનમાં તો રહું તો કરવું નથી ના આવું ફોન કરો છો બીક લાગે ને એવું થઈ જવાય ને કોઈ જોજો તો આ તો ખાલી આવો વિડીયોમાં થોડુંક ચોખ્ખું દેખાતું આમ એકદમ કાળું કેવું કરી જોજો. તો વૈસે હોય તો આપણે ખાવાનું બની ગયું ખાવાનું ખાઈ લઈએ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોવા જ વખોમાં કેટલી બધી ઊંઘ ચડી છે ને એડિટિંગ કરતા આવે ને એટલે ઊંઘ ચડી છે ને સવારમાં કરજો. વાગી જશે 10:30. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી અમને ખબર પડે કે તમે વિડીયો ક્યાંથી જોવો હો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બસ આજના બ્લોગમાં આટલું જ.